સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના મહિલા આગેવાન અનિશાબેન ચૌહાણ દ્વારા પવિત્ર રમજાન મહિનામાં મોહમ્મદ પૈગંબર સાહેબના ઇકરા એટલે કે જ્ઞાન અને શિક્ષણના અર્થને મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓમાં પહોંચાડવાની નેમ સાથે સમાજની તેજસ્વી વિદ્યાર્થીનીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ ફેકલ્ટીમાં પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનો હુસેનભાઈ મંડલી, ઇદ્રીસભાઈ બેલી, મહેબૂબભાઈ જુનેજા, વસીમભાઈ સૈયદ, નવાઝભાઈ, અનિશાબેન ચૌહાણ સહિત આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. મારું નામ ફકીર નાઝમીના હારુનસા દીવાન છે. હું એસએમટી શિવશા મહિલા હોમ સાયન્સ કોલેજમાં મેં મારો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો છે, જેમાં મેં ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ રેન્ક લાવી છું અને 4 માર્ચ 2025ના રોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને મારી પદવી તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું. અને આજે મને ખૂબ ખુશી થાય છે કે હું જે શેરી જે મહોલ્લામાં રહું છું એ મહોલ્લામાં મારું આજે સન્માન કાર્ય રાખવામાં આવ્યું. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માટે જેટલા જ ગૌરવની વાત છે એના કરતાં વધારે પણ મારા સમાજ અને મારા માતા પિતા આજે મારા કરતાં વધારે ખુશ થતા હશે. અને મને એવું થાય છે કે એમણે જે મારા પાછળ મહેનત કરી છે એ આજે સફળ થાય એવું મને લાગી રહ્યું છે, કારણ કે હું ભણી ગણીને ઇન્શાલ્લાહ હું વધારે હજુ પ્રગતિ કરીશ, પરંતુ મારા માતા પિતાએ જે કર્યું એના બદલે મને આજ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મેં મારા માતા પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ. હું મારી કોલેજમાં 25 વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું. 25 વર્ષ પછી બીએસસીમાં અમારી કોલેજની છોકરીઓનો નંબર આવ્યો, એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા. અને હું અમારા સમાજ માટે પણ કહેવા માંગુ છું કે અમારા સમાજની ઘણી બધી મહિલાઓ દ્વારા એવી સોચ રાખવામાં આવે છે કે ભણ્યા તો કોણ નોકરી કરાવવાના છે અથવા તો ઘરના કામ જ કરવાના છે ને, પરંતુ હું એ બધાને મેસેજ આપવા માંગુ છું કે એજ્યુકેશન તમે મેળવો તો એવું જરૂરી નથી કે તમે જો નોકરી મેળવો, સારી એવી પદવી મેળવો, સારા એવા પદે રહો તો જ તે સફળ છે, પરંતુ તમે એજ્યુકેશન દ્વારા તમારા સમાજ, તમારા ઘર અને તમે બીજી કોઈ નોકરી કરો કે ન કરો, એક દીકરી તરીકે, એક વહુ તરીકે તમારી ફરજ બજવવાની જ હોય છે, તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો. એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું, જેથી હું ભલે બીજી સફળ થઉં કે ન થઉં, પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ 5 પણ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે. થેન્ક યુ સો મચ. મારું નામ ડૉક્ટર અલ્ફિયા કારદાર છે. હું ડેન્ટિસ્ટ છું. આજે સૌપ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ, અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં. તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો, ધંધો કરો, બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે. એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ વધો. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.